ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનું પોલીસે સરઘસ કાઢ્યું છે। વ્યાજખોર કલ્પેશને પોલીસે દમણથી પકડી પાડ્યો હતો। નવાપુરા પોલીસે આરોપીને ઘરે કર્યું સર્ચ ઓપરેશન। તો કલ્પેશના રૂમમાં એક લોકર હોવાનું બહાર આવ્યું છે। આવતીકાલે આરોપીના રિમાન્ડની માંગણી કરાશે। તો કલ્પેશના ત્રાસથી વેપારીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો। 47 લાખની સામે પોણા 2 કરોડ ચૂકવ્યા છતાં પણ ઉઘરાણી કરતો હતો। વડોદરા શહેર પીસીબી દ્વારા દમણથી તેની અટકાયત કરવામાં આવી છે। સયાજી હોસ્પિટલ ખાતે કેન્સર કલ્પેશ કાછિયાનો મેડિકલ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તેના રિમાન્ડ માંગવામાં આવશે। 12/2/24 ના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ ગુનાની દ્વારા મની લોન્ડરિંગ અને તેનો મેડિકલ ટેસ્ટ થયા બાદ કોર્ટમાં રજૂ કરાશે અને તેના રિમાન્ડની માંગ કરાશે। કલ્પેશ કાછિયા જેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે વ્યાજખોરી કરતો હતો, જેમાં કરોડોનું વ્યાજ ચૂકવ્યા બાદ પણ ઉઘરાણી કરતો હતો, જેના ત્રાસથી એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પોલીસે તેને દમણથી ઝડપી પાડ્યો છે। સરા જાહેર તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। કલ્પેશના ત્રાસથી વેપારીના આપઘાતના પ્રયાસ બાદ હવે પોલીસે કાર્યવાહી કરી છે।